મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. કેમ છો બધા? મજામાં જશો? ખાવો પીવાની મજાની લાય. વાગ્યા છે 8. આપણે નાસ્તા પાણી કરી લીધા છે અને મસ્ત ન્યૂઝ ચેનલ જોઈ રહ્યા છીએ. અને કાલને જો તમને તમારો કાલનો બ્લોગ પસંદ આવ્યો હોય લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. ચાલો આપણે એક નવી વસ્તુ લઈ આવ્યા છીએ કે તમે જોઈ શકો છો. ચાલો હું તમને બતાવું. એક ભાઈ હમણાં જોતા નથી, બાકી બે તો હમણાં જોયા કરે છે. મસ્ત મજાના પોપટ છે ભાઈ, નાના એવા. આ પક્ષીનું નામ તો મને નથી આવડતું, કંઈક થોડુંક ઇંગ્લિશમાં છે, થોડુંક વધારે પડતું ઇંગ્લિશમાં નામ છે આનું, કંઈક બીડ્સ એવું કંઈક આવું નામ છે. શું કહેવાય તો પ્રોપર મને નથી ખબર. એનું ખાવાનું પાણી મૂકી દીધું છે અને આ એનો નાસ્તો છે. તલ્લી જેવું કંઈક આવે ભાઈ. આ લાગે આપણને તલ્લી જ, ભૂલથી આપણાથી ખવાય ન જાય મુખવાસમાં, એ ધ્યાન રાખવું પડે. બાકી જોયું ચાલુ જ રાખે છે આખો રાત બોલ. ચાલો મિત્રો, ઓફિસે તો જઈએ પણ ઓનો તો હાવ નવરાય છે, કાંઈ કામ છે નહીં. બધા જો આરામ કરે, આટા મારે છે. અને મંદી એટલી છે ને, એસી બંધ રાખ્યું. જો ઉનાળો ફૂલ છે ને તોય જોવો તમે, છે ને એસી બંધ ફૂલ. મંદી જ એટલી છે, એસીનું બિલ નથી પોહાય એમ. વધારાના પીસી બંધ કરી દીધા બધા જોવો છે. અને આ જો કાચ ખુલ્લા રાખીને બેઠા છે. તડકો ન લાગે આટલું તો આ આડા બોડિયા મારી દીધા છે, પડદા આડા રાખી દીધા છે. આનું નામ છે મંદી ભાઈ. અત્યારે સ્ટોક માર્કેટમાં જોરદાર મંદી આવી ગઈ છે ભાઈ. સારા સારા ધોવાઈ ગયા છે પોર્ટફોલિયો. ડેલ્ટાવાળા નવરા બેઠા છે, આરામ કરે છે ફર્સ્ટ ક્લાસ, ઉનાળાની મોજ. બાકી બીજું કાંઈ છે નહીં. અને આજે છે હોળીનો તહેવાર, તો આજે આપણે સાંજે હોળી પ્રગટાવવાની છે અને આપણા બધા જ યુટ્યુબર ફેમિલીને હોળીની શુભકામના. ચાલો તો મળીએ હવે ઘરે જઈને, પછી જોઈએ બહાર કેવો કરતો છે. હજી આપણે બહાર નીકળ્યા નથી. બાકી ચાલો. હોળી આને છે હવે એમ ખરા 2 માળ ઉપર હોળી એમ છે. બાકી તો હોળી પ્રગટી ગઈ છે આજે વહેલી. પૂરા સાદરની હોળી પ્રગટી ગઈ છે અને લોકો દર્શન કરવા માટે આવી ગયા છે. લોકો નારિયેળ પણ કાઢવા માંડ્યા છે પ્રસાદી. બહુ તાપ છે. અને આપણે જમવા બેસી ગયા છીએ. જમવામાં છે થેપલા, દહીં અને ચા. નિવાએ શું લીધું છે? આથણું ન લીધું કંઈ? મરચાનું ભૂસણિયું. મમ્મીને શું છે? દહીં. ચાલો તો જમી લઈએ અને પછી હોળીના દર્શન કરી આવીએ. જમવા બેઠો તો તમે કીધું ખરા, તમે કીધું જમવા બેઠો તો હું જમવા બેઠો તો. હાલો ભાઈ, લાકડા ગોઠવી લે પેલા, પછી આપણે હોળી બનાવવાની છે ભાઈ. અત્યારે બધા જ મિત્રો મહેનત કરી રહ્યા છે ભાઈ. હોળી પ્રગટાવવા માટે લાકડા ગોઠવી રહ્યા છે, જોઈ શકો છો તમે. મોટા મોટા એ ભાવ છે.
દેશની દ્રષ્ટિએ જોયું હોય તો એ ભલસાણ ગામ હતું કે જ્યારે તમે સૌરાષ્ટ્રના ગામડા કેવા હોય એ જોયું હોય તો એ ભલસાણ ગામ. અને આજે 2025માં પણ એ જ ગામના છોકરાઓ, એ જ ગામના વડીલો એ બધા આજે પણ અમારી સાથે જોડાયેલા છે. એ હું ખરેખર ખુશી મહેસૂસ કરું છું આ વાતમાં. કારણ કે કોઈ પણ સંબંધ જો આ રીતે લાંબા સમય સુધી ટકે તો એ સાચો સંબંધ કહેવાય. અને પેઢી બદલાઈ પણ ભાવ બદલાયો નથી. પડેલા ફૂલ તો ઉડાડ્યા. હવે સેટઅપ પકડી દઉં, રેડી હો ભાઈ, કમ્પ્લેટ પકડાઈ ગયું. ધીરે ધીરે સેટ કરવા પડે એવું લાગે. બે જણ ભાઈ બધા મોટા કમ્પ્લેટ ઓળખાય ભાઈ. ઉભા થાવ ભાઈ, ખુરશી માથે ચડી જાઓ, ખુરશી માથે ઉભા રહી જાઓ તમે. જેન્ટ્સ બાજુ હવે ફૂલ આવ્યા છો. અહીંયા ફૂલ હાલો હા ઉડાડવાનું છે ભાઈ. ઉતારો આવ્યો ખાલી ચાલુ જ છે.
मैंने करी सकी न भरो बुला ભગત હાલો હવે હાલો પ્રવીણભાઈ આયા 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 હાલો પણ તમને અમારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરો शेयर करो સબસ્ક્રાઇબ और अभी तो रुको क्लाइमैक्स अभी बाकी है ઓલરાઈટ હા ઓય લીલા કલરનો ટકો થઈ ગયો નવા કલર અનિલ એક નંબર અનિલ ઓય ઉપરેલા रमेशભાઈ ઉપર વહી ગયા ભાઈ આ કલર જ છે કાસો કલર છે ભાઈ આવી જાઓ કોણ છે ઈ? હાલો બધા કલર રમવા હા રાજુભાઈ એલા